अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो वीयरागानं सब्बन्नूनं देविन्दपूयियानं जहट्ठीयवक्तुवायिनं ते लुप्तगुरुणम् अरुहन्तानं भगवन्तानं अहा वसंत गंभीराशया सावध्य जोग विरया पंचविहायार जानगा परोपयार निरया बहुमाई निदर्शना जान जन संगया शुद्धमाण भावा साहु शरण। હવે ગુજરાતીમાં પદ્યાનુવાદ। સુપ્રશાંત ગંભીર આશ્રયા સાવધ્ય યોગથી વિરમતા આચાર પંચ જે જાણતા ને પર સહાયે નિતરતા પદ્માદિ સમ ઉપમાવરે સ્વાધ્યાય ધ્યાને ભગ્ન જે શરણું ગ્રહું તે શ્રમણનું રહી ચડત ભાવે નિત્ય જે શરણું ગ્રહું તે શ્રમણનું રહી ચડત ભાવે નિત્ય જે। ચિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત પંચસૂત્રનું પ્રથમ સૂત્ર જેનું નામ શું છે? પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધાન। એવા અત્યારે આધ્યાત્મિક ત્રિફળા જેમાં 3 બાબતો છે। કઈ 3 બાબતો? 4 શરણ, દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના। આ 3 ઉપાયો આચાર્ય ભગવાન કહે છે કે સદા અત્યંત સુપ્રણિધાન, અત્યંત એકાગ્ર ચિત્તે અને અહોભાવપૂર્વક ઓછામાં ઓછા રોજ 3 વાર અને સંકલેશના સમયમાં વારંવાર આ 3 ઉપાય અજમાવવાથી આપણું તથા ભવ્યત્વ એટલે મોક્ષમાં જવા માટેની વ્યક્તિગત જે યોગ્યતા એનો વિકાસ થાય છે। એના દ્વારા પાપ કર્મ મોહનીય દર્શન મોહનીય વિનાશ થાય છે, હ્રાસ થાય। એનાથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય। એનાથી શું થાય તો કે દુઃખમય દુઃખ ફલ દુઃખાનુબંધી સંસાર પરિભ્રમણનો કાયમ માટે અનુક્રમે અંત થાય અને આપણો આત્મા શાશ્વત કાળ માટે પરમાનંદમાં રમણતા કરતું થઈ જાય। તો આધ્યાત્મિક ત્રિફળા જેનો પહેલો વિભાગ 4 શરણનો સ્વીકાર છે, એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા એનું શું સ્વરૂપ છે એના 7 વિશેષણો આપણે વિચારી ગયા, બરોબર? ગઈકાલે આપણે સિદ્ધ પદનું સ્વરૂપ વિચાર્યું હતું 7 વિશેષણો દ્વારા। બોલો તેમાંથી જેને જે યાદ હોય એકાદ કોઈ પણ વિશેષણ ક્રમશઃ નહીં ચાલશે, આગળ પાછળ હશે તો ચાલશે। હા, જરા મૃત્યુથી રહી, પછી અશરીરી, જોકે એમાં આ વિશેષણ આવ્યું હતું। પછી કર્મરૂપી કલંકથી રહિત, પછી કેવલ જ્ઞાન અને કેવલ દર્શનથી યુક્ત હોય, પછી સિદ્ધિપુરમાં સિદ્ધશિલાની ઉપર બિરાજમાન હોય, પછી કોઈ જાતની પીડા બાધા વ્યાબાધા ન હોય, અનઠ વાબાહા સર્વ પ્રકારની બાધાઓ પીડાઓ અંતરાયો વગેરે નથી રહિત હોય, અને નિરૂપમ એને ઉપમા ના આપી શકાય એવો અનંત સુખ આનંદ આત્માનો સહજ એનાથી યુક્ત હોય। પછી હજી કોઈ સર્વથા કૃતકૃત્ય હોય, સંવહા કઈ કિચ્ચા, બરોબર? હા, અને આજે હવે ત્રીજું શરણ આપણે લઈએ। ત્રીજું શરણ કોનું આવશે? સાધુ ભગવંતનું। આજે આપણે અરિહંત અને સિદ્ધ આ બંને આપણા માટે અત્યારે પરોક્ષ છે, જ્યારે સાધુ પદ કે જેના પેટા વિભાગમાં ટોટલ 3 આવે। શું આવે? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધી। આ બધું અહીંયા સાધુ શબ્દથી ગ્રહણ કરવાનું છે। તો ત્રીજા નંબરમાં આ સાધુનું શરણ એટલે કે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધુજી યથા યોગ્ય રીતે એમનું શરણ સ્વીકારવું જોઈએ, બરોબર? તો સાધુ સાધુને તો આપણે જોઈએ છીએ, પણ આદર્શ સાધુ સાધ્વી, વિશિષ્ટ કોટીના સાધુ સાધ્વી, ઉત્કૃષ્ટ કોટીના ભાવ સાધુ સાધ્વીજી ભગવંતો એનું શું સ્વરૂપ હોય? કારણ કે એમાં તરતમતા ઘણી જોવા મળશે। સિદ્ધોમાં તરતમતા ન હોય, બધા એક સરખા,
એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત ગુણો, એમાં જરાય ઓછા વધતા પણ ન હોય. બધા સિદ્ધ ભગવંતોને આનંદ આદિ જે ગુણો છે એક સરખા. એવી રીતે અરિહંતમાં પણ બાહ્ય ફેરફાર હોઈ શકે, શરીરની ઊંચાઈ, શરીરનો વર્ણ, બરોબર, આયુષ્ય વગેરે, પણ આત્માના ગુણો, અંદરની જે આત્મદશા, એમાં જરાય ફરક ન હોય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, એ બધા જ અરિહંતોની એક સમાન હોય. ચાહે ઋષભદેવ ભગવાન હોય, ચાહે મહાવીર સ્વામી હોય, નેમિનાથ પાર્શનાથ વગેરે હોય, કે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ હોય, કે ભગવાન શ્રીમંદર સ્વામી વગેરે દેશી હિરમાન તીર્થંકર હોય, બધા એના કેવળ જાણવાળી જે આત્મિક ગુણો એક સરખા હોય, એમાં જરા ઓછા વધતાપણું ન હોય. જ્યારે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી છદમસ્ત છે, કર્મ હજી થોડા કર્મથી સંપૂર્ણ રહિત નથી બન્યા, એને કારણે એમના ગુણ વિકાસમાં તરતમતા હોઈ શકે, બરોબર. તો અહીંયા એક આદર્શ સાધુ સાધ્વી વિશિષ્ટ કોટીના, ઉત્કૃષ્ટ કોટીના કેવા હોય, એવા એમના ગુણો, કેવી વિશેષતાઓ હોય, એ અત્યારે એના 7 વિશેષણો આપણે હમણાં જ બોલ્યા હતા, બરોબર. હવે એક એકનું આપણે થોડું વિસ્તારથી વિવેચન સાંભળીએ. સૌથી પહેલું વિશેષણ શું આવ્યું હતા? પસંત ગંભીર આશયા. પસંત ગંભીર આશય, જેમનો આશય, જેનો અભિપ્રાય અથવા જેમના અધ્યવસાય કે ભાવ અથવા પરિણામ અંદરના કેવા છે? પસંત એટલે પ્રશાંત, ખાલી શાંત પણ ન કહ્યું, શાંત, ઉપશાંત અને પ્રશાંત. પ્ર એટલે પ્રકૃષ્ટપણે શાંત એના ભાવો હોય, બરોબર. અને સાથે ગંભીર આશયવાળા, તુચ્છ ન હોય, ઉછાછડા ન હોય, ધીર ગંભીર ઠરેલા હોય. સાધુ કેવા હોય? પ્રશાંત અને ગંભીર આશયવાળા હોય. આ પહેલું વિશેષણ મૂક્યું. તો એ પ્રશાંતતા શેના લીધે આવે? કારણ કે એમનામાં ક્ષમા અને ક્ષમતાના ગુણનો વિકાસ થયેલો છે. અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર. સંકિતના જે 5 લક્ષણમાં પહેલું લક્ષણ છે પ્રશમ અથવા ઉપશમ, એની વ્યાખ્યા આ કરી. ગમે એવો અપરાધી આત્મા હોય, એનો બદલો લેવાની વાત, એની બદલાની તો વિચારણા સુદ્ધા એમના અંતરમાં ન હોય, ઉપરથી કરુણા અને વાત્સલ્ય અને પ્રેમ હોય. ચિત્ત અપરાધી શું નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ, પોતાના પ્રત્યે ગમે એવો અપરાધ કરતો હોય, અપમાન કરતો હોય, ગાળો આપતો હોય, શરીરને કંઈ ઉત્સર્ગ કરતો હોય, એના પ્રત્યે પણ કેવા હોય? ક્ષમાશીલ હોય, એનું પણ ભલું ઈચ્છનારા હોય. જેમ કે દાખલા તરીકે દાખલો આપો તો કંઈક શાસ્ત્રીય દાખલો ઘણા મહાપુરુષો છે એવા, જેમ કે જેમના માથે ધગધગતા ખેરના અંધારા કોઈ કે મૂક્યા. ગજ સુકુમાલ મહામુનિ, કોણે મૂક્યા હતા અંગારા? સૌમીલ સસરાએ મૂક્યા હતા. તો એના ઉપર ક્રોધ કર્યો. કેવી પીડા, કલ્પના તો કરો, છોડવા માટે ધગધગતા અંગારા મૂકાય માથા ઉપર, કેવી પીડા ને વેદના થાય, ઝાડું નીકળી જાય, ચીસો નીકળી જાય. એના લાખમાં કરોડોમાં ભાગનું પર કંઈ જરાક આમ ગરમા ગરમ ચાય ઓછી પી જવાય, જીભમાં તો કેવું થાય? હા, તો માથા ઉપર ધગધગતા અંગારા મુકાય, છતાં એ અંગારા મૂકનાર પ્રત્યે જરાય ક્રોધ, ગુસ્સો, દ્વેષ કર્યો, બદલો લેવાની વિચારણા કરી, એની સામે કોઈ દલીલબાજી કરી. હવે શું સમજે છે તારા મનમાં? આ તો મહામુનિઓ હોય, એનામાં શક્તિઓ ઘણી હોય, લબ્ધિઓ પણ હોય, કદાચ ધારે તો આમ તેજો લેશે ફેંકીને મારી શકે, એવી પણ લબ્ધિ શક્તિઓ હોઈ શકે, છતાં આવું કશું ન કરતા ઉપરથી કેવું પોઝિટિવ થિંકિંગ કર્યું કે બીજા કોઈ સસરા હોય 50-100 રૂપિયાની પાઘડી બંધાવે, આમને તો મને શું બંધાવ્યો? મોક્ષની પાઘડી, માટીની પાળ બાંધીને પછી અંદર અંગારા નાખ્યા હતા. તો મોક્ષની પાઘડી, કેટલી હદનું પોઝિટિવ થિંકિંગ કર્યું. અને આ તો મારા પરમ ઉપકારી છે એમ વિચાર, દુશ્મનને વિચાર્યું. હા, પોતે કર્મ બાંધી કરીને મને કર્મના ભારથી હળવું બનાવી રહ્યા છે. આમ તો મારું મોક્ષ પહોંચવાનું કેટલા વર્ષો પછી કે થાય, એમને એવો મોકો આપ્યો છે, હા, કે જલ્દી કર્મ મળી જાય. આવું પોઝિટિવ થિંકિંગ કર્યું, માટે એકદમ શાંત, પ્રશાંત, ઉપશાંત રહી શક્યા. ક્ષમતા ગુણ 100% થાય ત્યારે જ કેવું જ્ઞાન થાય. 99.99% ક્ષમતા હોય અને 0.000001% જેવી પણ કોઈ અક્ષમતા, વિષમતા હોય, ક્રોધાદિક ભાવ હોય, તો પણ કેવલ જ્ઞાન થાય નહીં. 100% ક્ષમતા ગુણ આત્મસાત થયો એટલે આ બાજુ વાળ વગેરે મળતા ગયા, શરીર વગેરે ત્યાં ઘાતી કરવો એનો ક્ષય થયો, કેવળ જ્ઞાન પ્રગટ્યું ને તરત જ પાછા બાકીના 4 અઘાતી કર્મનો પણ ક્ષય અને સીધા પહોંચી ગયા મોક્ષમાં. એવી રીતે આપણે બીજો દાખલો વિચારી શકીએ. કોનો? કંદક મુનિવરનો શરીરથી ચામડી ઉતારવાનો રાજાએ ગેર સમજણથી હુકમ આપ્યો છે સિપાહીઓને.
અને સિપાહીઓએ જ્યારે રાજાનો હુકમ સંભળાવ્યો ત્યારે દલીલ કરી કે રાજાને પૂછી તો આવો કે મેં શું ગુનો કર્યો, શા માટે આવું હુકમ કર્યો, હું તો તપસ્વી છું, સાધુ છું, સંયમી છું, મેં એનું શું બગાડ્યું છે? કાંઈ દલીલ કરી નહીં. ઉપરથી શું કહ્યું કે ભાઈઓ રાજાનો હુકમ છે, ભલે કાંઈ વાંધો નહીં, હું તૈયાર છું, પણ તપસ્યાના કારણે મારા લોહી માંસ સુકાઈ ગયા છે, આ મારા કઠણ અને કર્કશ હાડકા તમને બાધારૂપ ન બને, માટે ભાઈઓ, સંબોધન કેવું કર્યું? ભાઈઓ. ચામડી ઉતારવા આવેલા સિપાહીઓને ભાઈઓ તરીકેનું સંબોધન અને કેવી મીઠી મધુર શબ્દોમાં કહ્યું કે તમને અગવડ ન પડે, ચામડી જરાક ઠેસ વાગે ના તો એ કેવું પીડા થાય, આખા શરીરની ચામડી ઉતારવાની વાત છે. ત્યાં પણ આવો મીઠો પ્રત્યુત્તર આપ્યો. કેટલી હદની એની પ્રશાંતતા અને ગંભીરતા, ઠરેલ પણ. માટે આ બાજુ ચામડી ઉતરતી ગઈ, બીજી બાજુ કર્મના પોપડા ઉખડતા ગયા. તરત કેવલ જ્ઞાન સીધું મોક્ષ. મહેતારજ મુનિવર પેલા સોનીએ ભાષક્ષમણના પારણે ચોરીનું આખું કલંક લગાડી કરી, ગેરસમજણના કારણે ભલે ધોમ ધક્કા તડકામાં ઊભા રાખ્યા, મુશ્કેલ ટાટ ચામડાની વાદળીથી ભીંજાવેલી ચાદરથી કસકસાવીને બાંધીને ફટફટ ફૂટે હાડકાને તટ તટ ફૂટે ચા. સોનીડે પરિસહદિયો પણ મુનિએ રાખ્યો મન ઠામ, પોતાના મનને શાંત સ્થિર રાખ્યો, એને પણ ઉપકારી માન્યો, પોતાના જ કર્મનો વાંક વિચાર્યો અને પરિણામે આ પ્રશાંતતા અને ગંભીરતાને કારણે કેવલ જ્ઞાન અને મોક્ષ. એમ ખંડક સૂરીના 500 શિષ્યો વગેરે વગેરે અનેક એવા મહાપુરુષોના દૃષ્ટાંતો ભૂતકાળમાં છે, વર્તમાન કાળમાં અત્યારે પહેલું સંજ્ઞાન નથી, બંને સાવ છઠ્ઠા નંબરનું છેવટનું સંજ્ઞાન છે. એને કારણે આટલી ઉત્કૃષ્ટ અપેક્ષા આપણે આ કાળમાં રાખી શકીએ. આ કાળમાં કેવું જ્ઞાન થઈ શકતું જ નથી. કોઈને ગમે એટલા ઊંચા ચારિત્ર પાડનાર આચાર્ય અડીક હોય તો પણ આ કાળમાં ભારત ક્ષેત્રમાં આ નબળા સંજ્ઞાનને કારણે, સંજ્ઞાન નબળું એટલે મનોબળ પણ મોટે ભાગે નબળું હોય, અને એને કારણે એટલી ઊંચી અપેક્ષા સાધુ સાધુ પાસે આ કાળમાં રાખી ન શકીએ. પણ છતાં ઘણા બીજા મહાપુરુષો એવા આ કાળમાં પણ થતા હોય છે. દાખલા તરીકે નામ તો અત્યારે ભૂલાય છે, ત્રિલોચન સૂરી કે ક્યાં ત્રિલોચન સૂરી નામ હતું. અને એક્સિડન્ટ થયો ટ્રકવાળો, અને ટ્રકવાળો એટલો ભલો કે બધું ઊભો રહી ગયો, નહીં તો ભાગી જ જાય, અને માફી માગે છે ટ્રકવાળો. એને કહે છે ભાઈ તું હમણાં જલ્દી અહીંથી ભાગી જા, હમણાં મારા ભક્તોને આવશે ને તને ક્યાંક બહુ નુકસાન પહોંચાડશે, માટે ભાગી જા. બોલો, એક્સિડન્ટ પોતાનું જેના દ્વારા થયો છે એને પણ માફી આપીને સામેથી એને બચાવવા માટે આ કેટલી હદ આ કાળમાં આવા છેવટનું સંગણ હોવા છતાં પણ કેટલી પ્રશાંતતા અને ઉદારતા અને ક્ષમા ભાવ કહેવાય. બરોબર. હવે આવા અનેક ઉદાહરણો બહુ રત્ન સુંદરા છે. કેટલાક ઉદાહરણો બહાર આવે, કેટલાક બહાર ન આવતા હોય, પણ આ કાળમાં પણ આવા છેવટના નબળા સંગણમાં પણ આવી વિશિષ્ટ કોટીની શાંતતા અને ગંભીરતા ગુણને ધારણ કરનારા સાધુ સાધુ ભગવંતો વિદ્યમાન છે. તો એ બધાને આપણે અનંત અનંત વંદના કરીએ. નમો લોય સબ્બ સાહુણાં, નમો લોય સબ્બ સાહુણાં, ઓમ નમો લોય સબ્બ સાહુણાં. તો આવા પ્રશાંત ગંભીર આશયવાળા સાધુ સાધુ ભગવંતોને વંદના કરી આપણે પણ એવી પ્રાર્થના કરવાની છે શરણભાવ દ્વારા કે અમારા જીવનમાં થોડો ઘણો તો અંશ આવો. વાતમાં આપણે ઉપડી ઉઠીએ જરા જરા તેનામાં તળ ને ફળ, એક ઘા ને બે ટુકડા, જરાય આજે સહનશીલતા રહી નથી. કાં પછી હું કામરું ને કામારું, કાં પછી પંખામાં લટકી જાઉં, અપાનું ઓછી રાખે. વડીલો હિતે છું, માતા પિતા પરીક્ષામાં ઓછા માર્ક મળે આવે નાપાસ થયો ને સહેજ કદાચ ઠપો આવે કેમ તો એ આપઘાત કરે છે. આજે છોકરા વિદ્યાર્થીઓ શિક્ષકોનો ઠપો સહન નથી કરતા, એની સામે કોર્ટમાં કેસ ચાલે છે. એટલે આટલી બધી સહનશીલતા અને આટલી એકદમ સાવ ઘટી ગઈ છે. ત્યારે આવા સહનશીલતાના પ્રશાંતતાના ભંડાર એવા સાધુ સાધુ ભગવંતો એને વંદના કરી એનું ભાવથી સર્વ સ્વીકારીએ. બરાબર. અને બીજો વિશેષણ શું છે? જો આ વિશેષણ માટે ગુજરાતીમાં કાવ્યમાં શું કહ્યું? સુપ્રશાંત ગંભીર આશયા સાવધ્ય યોગથી વિરમતા. બીજું વિશેષણ શું છે? સાવધ્ય યોગ વિરયા, સાવધ્ય યોગ વિરત. સાધુ ભગવંતો કેવા હોય? સાવધ્ય યોગથી વિરત. 3 શબ્દો છે. વિરત એટલે વિરામ પામેલા, અટકી ગયેલા. શેનાથી અટકી ગયેલા? યોગથી અટકી ગયેલા. ને તો યોગ તો અષ્ટાંગ યોગ લેવાનો અહીંયા, ધ્યાન યોગ વગેરે. તો કયા યોગ? 3 યોગ છે. 3 યોગ કયા કયા? જ્ઞાન યોગ, ભક્તિ યોગ ને
કર્મયોગ. તો મન, વચન અને કાયા આ ત્રણ માટે પણ યોગ શબ્દ વપરાય. યોગ એટલે શું? જોડાણ. તો જો એનું મિસયુઝ થાય, ગેરઉપયોગ મન, વચન, કાયાનો, તો આત્મા અને કર્મનું જોડાણ થાય. અને સવડો સદુપયોગ થાય તો આત્માને પરમાત્મા દશા સુધીને જોડી આપે એવી તાકાત છે. બરોબર? માટે એને યોગ કહેવાય છે. તો કેવા યોગથી વિરામ પામેલા છે સાધુ ભગવંતો? સાવધ્ય યોગથી. સાવધ્ય એટલે સ વત્તા અવધ્ય. અવધ્ય એટલે પાપ, સ એટલે સહિત, પાપ સહિત એવા મન, વચન, કાયાના યોગો. એટલે અશુભ વિચાર, અશુભ વાણી અને અશુભ વર્તન આનાથી વિરામ પામેલા છે. પ્રતિજ્ઞાપૂર્વક મનથી, વચનથી, કાયાથી કોઈ પણ પ્રકારના અશુભ વિચાર, વાણી, વર્તન કરીશ નહીં, કરાવીશ નહીં. કોઈ કરતો હશે એની અનુમોદના પણ નહીં કરું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આ 18 પાપ સ્થાનકો જિંદગીમાં સુધી સૂક્ષ્મ કે બહાર મનથી, વચનથી, કાયાથી કરણ કરાવવાની અનુમોદના રૂપે એનો ત્યાગ કર્યો છે જિંદગીભર માટે. એવા એટલે કે નિષ્પાપ, નિર્દોષ, પવિત્ર જીવન જીવી રહેલા છે સાધુ સાધી ભગવંતો. જ્યારે ગ્રસ્ત જીવન મોટે ભાગે 18 પાપ સ્થાનકોથી ખરડાયેલું હોય છે, ડગલે ને પગલે. ઈચ્છા કે કદાચ અનિચ્છાએ, મજબૂરીથી, સંજોગવશાત, સંજોગ પરિસ્થિતિઓ સર્જાય એ ઈચ્છા ન હોય તો પાપ કેટલાક તો કરવા જ પડતા હોય. સવાર ઉગે ઉઠે ત્યારથી માંડે રસોડામાં રસોઈની શરૂઆત થાય, ચૂલો વગેરે થાય, બધા જીવોની વિરાધના. અને જૂઠ તો આજે કોમન થઈ ગયું. જરા પપ્પા હોય ઘરમાં ને કહી દે છોકરાને કે જ્યાં બહાર આવ્યા છે અને કહી દે પપ્પા ઘરમાં નથી. છોકરો જો નાનો હોય એ નિર્દોષ બિચારો કહી દે સીધું કે પપ્પાએ કેવડાવ્યું છે એ પપ્પા ઘરમાં નથી. તાર જૂઠ પકડાઈ જાય, ખોટ પકડાઈ જાય. અનીતિ બધું કોમન થઈ ગયું. ભેળસેળ, મિલાવટ. આજે દૂધ, ઘી કશું મળે છે ચોખ્ખું કાંઈ? દરેક ચીજમાં વાતમાં મિલાવટ, ભેળસેળ. ટૂંક પાંચે ઇન્દ્રિયના વિષયો એની વાસનાઓ પર કેટલી વખરતી જાય, કેટલું બધું વિષમ વાતાવરણ ચારે બાજુનું. પરિગ્રહ, મૂર્છા પણ પાર વગરની. અરબો ખરબો રૂપિયા તો જીવને સંતોષ થતો જ નથી. વાતમાં ક્રોધમાન, માયા તો જીવને કરવા જેવા લાગે છે. રાગ અને દ્વેષ ડગલે પગલે થયા કરે છે. ક્લેશ, કંકાસ, કજિયા ઘરમાં રામાયણ મહાભારત ચાલ્યા કરે છે. ટૂંકમાં 18 પાપ સ્થાનકોનું મોટે ભાગે સતત સેવન થયા કરતું હોય એવું મોટું આ ગ્રસ્ત જીવન. થોડાક અપવાદને બાદ કરીએ પણ એવા બહુ થોડા અપવાદ નીકળી ભાગે મોટે ભાગે આ ગ્રસ્ત જીવન આજે એટલું બધું કલુષિત થઈ ગયું છે. બીજી બાજુ આવા વિષમ વાયુમંડળ, ચારેય બાજુ વિલાસી વિષમ વાયુમંડળ, એની વચ્ચે પણ સાધુ સાધી ભગવંતો એટલું નિર્દોષ, નિષ્પાપ, પવિત્ર જીવન જીવી રહ્યા છે. એટલે અત્યંત અહોભાવ થવો જોઈએ. સાધુનું શરણ સ્વીકારતા દોષ દ્રષ્ટિએ તો દોષ હોય દેખાશે. કારણ કે સાધુ સાધી છદમસ્ત છે. 100% ગુણો તો કોઈના માં ન હોય. છદમસ્ત દશા જ એવી છે. ઓછી વખતે હશે થોડા ઘણા દોષ કે ખામી કે ત્રુટી તો હોય, પણ પૂર્ણ 5 મહાવ્રતો એને ખૂબ સારી રીતે પાડતા હોય. બાકી ઉત્તર ગુણો જેને કહી શકાય એમાં થોડી ઘણી ત્રુટીઓ, કચાશ કે ખામી તો હોવાની, નહીં તો કેવળ ના થઈ જાય. નહીં તો આ કાળમાં શક્ય નથી. એટલે આપણે દોષ દ્રષ્ટિ રાખીશું કાગડાની જેમ તો દોષો દેખાશે. કાગડો મીઠાઈ વગેરે છોડીને ગંદકી ઉપર પહેલું બેસે, બરોબર ને? હા, તો એને બદલે મધમાખી જેવા બનીએ. ઘરની માખી જેવા નહીં પણ મધમાખી જેવા. તો એ તો ફૂલોમાંથી પરાગ અને મધ ગ્રહણ કરે અને એનો સંગ્રહ કરે. તો એમાં ગુણોને ગુણ દ્રષ્ટિ કેળવીશું તો આજે પણ એકથી ચોળેવા અનેક હજારો સાધુ સાધી ભગવંતો આ ભરત ક્ષેત્રમાં પણ વિદ્યમાન છે. બહુરત્ના વસુંધરા પુસ્તક જે પ્રકાશિત થયેલું છે એમાં 3જા વિભાગમાં 4 ફીકાના વિશિષ્ટ કોટીના સાધુ સાધી ભગવંતોના એવા અદ્ભુત ઉદાહરણો છે જે આપણે વાંચીએ એટલે આપણું મસ્તક અહોભાવથી ખરેખર ઝૂકી જાય. 4થા આરાની યાદ અપાવે એવા વિશિષ્ટ સાધુ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો આ કાળમાં પણ સારી એવી સંખ્યામાં વિદ્યમાન છે. વર્તમાન કાળમાં 4 ફીકાના બધા મળીને કેટલા સાધુ સાધી ભગવંતો આપણા ભારત દેશમાં વિદ્યમાન છે ખબર છે બધા કોઈને? હા, લગભગ 16-17 હજાર કંઈક. દર વર્ષે પુસ્તક બહાર પડે છે. લગભગ સંવત્સરીની આજુબાજુમાં કાંડીવલીથી બાબુલાલ જૈન કરીને છે, ભાગ્યશાળીએ બહાર પાડે. એમાં શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી સ્થાનક પાસે ચારેય ફિરકાઓના જેટલા ચોમાસા આવે સાધુ સાધી ભગવંતોના બધા એના એડ્રેસ સહિત એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર હતો તે પણ એમાં હોય. તમે કોઈનો પણ સંપર્ક કરી શકો. હા, એ રીતે છેલ્લા કેટલાય વર્ષોથી 30-40 વર્ષોથી આ દર વર્ષે આ પુસ્તક બહાર પડે છે, બરાબર. અને એમાં કેટલાક જે એક્સ્ટ્રાઓર્ડિનરી હોય એના સંક્ષેપમાં પણ દૃષ્ટાંતો ક્યાંક પાણીમાં મૂકવામાં આવ્યા હોય. 12 વર્ષના સળંગ મૌન ધારી પણ આ કાળમાં છે. 12 થી 14 વર્ષના સળંગ મૌન બિલકુલ. હા, આવા
વર્ષી તપો 54-55 વર્ષી તપો કરનારા પણ છે ને આપણા તપસ્વી સંત આચાર્ય ભગવાન સહિત બીજા પણ એવા છે મહાપુરુષો. કરોડો નૌકાનો જાપ કરનાર, 36 કરોડ 54 કરોડ નૌકાનો જાપ કરનાર પણ આ કાળમાં થયા છે. અને આ ભદ્રંગજી મહારાજ સાહેબ વગેરે અને આપણે મહારાષ્ટ્ર કેસરી થયા યશોદેવ સૂર્યાચાર્ય ભગવંત વગેરે કોઈ તપમાં, કોઈ ત્યાગમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ ધ્યાનમાં 36 કલાક ક્ષણ 33 કલાક ધ્યાનમાં ઊભા રહેલા એવા દિગંબરના આચાર્ય થઈ ગયા. હમણાં કાલદન પામ્યા થોડા મહિના પહેલા વિદ્યાસાગર આચાર્ય ભગવાન. હા, સળંગ ભરીની 300 અને લગભગ 450 જેટલી વર્ધમાન તપની ઉડી કરનારા પણ છે ને આ કાળમાં. હંસકીર્તિ સાધ્વીજી 7 વાર 180 ઉપવાસ અને એ પણ ઉગ્ર વિયાળોની વચ્ચે કરનારા. હમણાં અહીંથી ગયા ને હંસરત્ન સૂરી ઠેઠ જોધપુર આવી ગરમીમાં, જોધપુર ચોમાસા માટે ગયા. આમ અનેક રીતે વિશિષ્ટ સાધુ એક જ બધું ગોત્રી આવે ને બધું મિશ્રણ કરી એમાં કડિયાતું નાખી મજેથી વાપરનારા પણ આ કાળમાં સાધુ સાધી ભગવંતો છે. આપણે ત્યાં ઘણી વાર ઉદયરત્ન સાગરજી મહારાજ છે અત્યારે, એમણે લગભગ 54 જેટલા આંબેલ કરિયાતામાં ભીંજાવે, રોટલીને ભીંજાવે અડધો બરાબર, અને પછી એનાથી આંબેલ પણ નાની ઉંમરમાં કરેલા. આવા લગભગ 1.25 વર્ષથી તેઓ લેટતા પણ નથી, ખુરશી ઉપર બેઠા બેઠા 1-8 કલાક બસ આરામ થઈ જાય, બાકી અપ્રમત્તપણે આરાધના સાધના કરે છે. આમ એકથી ચડી હતા. સારીભદ્ર મુનિની રાખો તમે ખ્યાલ છે. 8મના પાણે 8મ કરી પારણામાં પણ એકાદ આઈટમ સાવ સિમ્પલ, અને પાછું 2 કલાક તડકામાં આગાસી ઉપર આતાપના લઈ ઉંબાડામાં પણ આવા એકથી ચડી હતા. અનેક ગુણોવાળા. કોઈ ઘણા બધા હજારો ગાથાઓ કંઠસ્થ કરેલ હોય, 36,000 ગાથાઓ કંઠસ્થ એવા જીન પ્રેમીજી મહારાજ જેવા. આપણે ત્યાં સાધુજી રીંકાર ગણાસીજી 21,000 ગાથાઓ જેમને કંઠસ્થ છે. આવી રીતે હજારો ગાથાઓ કંઠસ્થ કરનારા રોજના 8મના પારણે 8મ જૈનેતરપુરમાં જન્મ્યા હોવા છતાં પણ આ દીક્ષારીના આચાર્ય પદી સુધી પહોંચી અને આવી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. 28 થી વર્ષી તપ કરનારા 16 બત્તાથી વર્ષી તપ કરનારા છે આ કાળમાં. રાજતિલક સૂરી આચાર્ય ભગવાન 289 મૂડીઓ જેમના આચાર્ય હોવા છતાં પણ કરી. તો આવા એકથી ચડેવા અનેક સાધુ સાધી ભગવંતો આ કાળમાં પણ વિદ્યમાન. આવું પંચમકાળ કલિયુગ કહેવાય, એમાં પણ વિદ્યમાન છે. ગુણ દ્રષ્ટિ રાખીએ તો આમ અનેક આવા ઉત્તમ તપસ્યાગી સાધુ સાધી ભગવંતો વિદ્યમાન છે. તો એમને પણ આપણે ભાવથી વંદના કરીએ. નમો લોય સબ ઓમ નમો લોય સબ ઓમ નમો લોય સબ તો બીજું વિશેષણ સાવધ્ય યોગથી વિરામ પામેલા. સાવધ્ય શબ્દ કેમ બન્યો છે? વદ ક્રિયા પર છે. વદ એટલે બોલવું, વડવું એટલે બોલવું. વદ્ય એટલે જે બોલી શકાય, કહી શકાય, છુપાવવું ન પડે છે. વદ્ય અવદ્ય જે બોલી ન શકાય, બરોબર, તો એ અવદ્ય એટલે પાપ. અને અવદ્ય એટલે સહિત, પાપ સહિત એવા મન વચન કાયાના યોગો એને સાવધ્ય યોગ કહેવાય. એનાથી પ્રતિજ્ઞાપૂર્વક જિંદગીભર માટે યોગ વિરામ પામેલા છે. જેટલા અહોભાવથી વંદના કરશો આપણું જીવન પણ ધીરે ધીરે નિર્દોષ બનતું જશે, નિષ્પાપ જીવન બનતું જશે. અને કદાચ આ ભાવમાં કદાચ ઉદયમાં ન આવે ચારિત્ર કે સાધુ જીવન, તો આવતા ભાવમાં કદાચ મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનના પરિવારમાં આપણી એન્ટ્રી થઈ શકે. જેટલા અહોભાવથી આપણે આ શરણ સ્વીકારીશું અને વંદના કરીશું. નમો લોયે સબ સાહુનમ. નમો લોયે મમ સાહુન નથી કહ્યું. મારા ગચ્છના, મારા સમુદાયના, મારા ધામાઈ એવા સાધુ કે મારા સગાવાલા એવા સાધુ નહીં. નમો લોયે સબ સાહુનમ. સાધના કરે તે સાધુ, આત્મ સાધના. આગળ શું ત્રીજું વિશે શું આવે છે હવે? પંચ વિહાયાર જાણગા. પંચવિધ આચારના જ્ઞાતા અથવા જ્ઞાયક. ગુજરાતીમાં છે આચાર પંચ જે જાણતા. 5 પ્રકારના આચાર. કયા પ્રેમજીભાઈ? 5 આચારમાંથી કોઈ 1-2 આચાર તો બોલો. અથવા હું 1 બોલીશ ને તો તમારા ઘણા બાકીના આચાર બોલવા લાગે. શરૂઆત જી બનતી છે. જ્ઞાનાચાર, હવે આગળ બોલો. દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. બધાને આવડે છે પણ શરૂઆત અટકી જરા. તો જે ટૂંકમાં દુનિયામાં જેટલા ઉત્તમમાં ઉત્તમ આચાર એટલે આચરણ છે એ બધા આ 5 આચારમાં સમાવેશ થઈ જાય. એટલે જેમનું જીવન અત્યંત સદાચારમય છે,
અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, કેટલા દોષો છે આજે સોમેર. હા, એવું એક કે કોઈ દુરાચાર અનાચાર કે ભ્રષ્ટાચાર, અનીતિ વગેરે જેમના જીવનમાં નથી, જે 5 મહાવ્રતમય અથવા તો ઉત્તમ બ્રહ્મચર્યમય, પવિત્રતામય એવું જીવન જીવી રહ્યા છે. જેના પેટા વિભાગ દરેકના 8 શરૂઆતના થાય. જ્ઞાનાચારના 8 પ્રકાર, દર્શનાચારના 8, ચારિત્રાચારના 8 પ્રકાર અને તપાચારના કેટલા પ્રકાર? 12 પ્રકાર. હા, તો 24 ને બાદ 36 થયા અને વિર્યાચારના 36 બીજા. એટલે આ 4માં પોતાની શક્તિને ફોરવે, પ્રમાદ ન કરે, અપ્રમત્તપણે દાન, દર્શન, ચારિત્ર અને તપમાં જ પોતાની બધી શક્તિઓનો વિનિયોગ કરતા હોય. માટે વિર્યાચાર 36 પ્રકારનો. ટોટલ 5નો સરવાળો કરીએ તો 72 પ્રકાર. આ વ્યવહારથી વિનયપૂર્વકના યોગ્ય કાળે ભણે, અકાળે ન ભણે, શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્ર બોકે, અર્થ સમજે, અને શીખવાડનાર ગુરુનો અપલાપ ન કરે વગેરે, અને તપસ્યા વગેરે કરવા પૂર્વક ભણે. 8 પ્રકારનો જ્ઞાનાચાર, વિવિધ 8 પ્રકારનો દર્શનાચાર પણ છે. જીન વચનમાં શંકા ન કરે, અન્ય દર્શનની કાંક્ષા ન ઈચ્છા ન કરે, પછી શંકા, કાંક્ષા, વિચિકિત્સા, સાધુ સાધી ભગવંતોના મલિન વસ્તુ વગેરે કદાચ જોઈએ તો દુગંછા ન કરે, ધર્મના ફળના વિષયમાં સંશય ન કરે. પછી કોઈ ઉબ્રંગના, કોઈ સારું કાર્ય કરતો હોય એને ધન્યવાદ આપીને પ્રોત્સાહિત કરે. ઉબ્રંગના સ્થિરીકરણ, કોઈની ધર્મ શ્રદ્ધા થોડી દગુમગુ થતી હોય તો એને પ્રેમથી સમજાવીને સ્થિર કરે. વાત્સલ્ય, ધર્મી આત્માઓ પ્રત્યે હૃદયમાં, સાધાર્મિકો પ્રત્યે હૃદયમાં વાત્સલ્ય ભાવ હોય, કોઈના સાથે ઝઘડા, વેર વિરોધ એવું ન હોય. અને પ્રભાવના, શક્તિ અનુસારે શાસનની પ્રભાવના કરવી. અનેક આત્માઓ શાસનને પામે, ધર્મને પામે, એ માટે પોતાની મન, વચન, કાયા કે તન, મન, ધન જે પણ શક્તિઓ મળી હોય એનો સદુપયોગ કરે. આવું 8 પ્રકારનો દર્શનાચાર, 8 પ્રકારનો ચારિત્રાચાર, એટલે 5 સમિતિ ને 3 ગુપ્તિ, એ 8 પ્રકારનો ચારિત્રાચાર, 12 પ્રકારનો તપ આચાર, 6 પ્રકારના બાહ્ય તપ, અનશન, મહોદરી, વૃત્તિ, સંશય, ભ્રષ્ટ્યા, કાય ક્લેશને સંલીનતા, 6 પ્રકારનો આભ્યંતર તપ. કયું બોલો છો? બોલો. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. આ 6 પ્રકાર આભ્યંતર તપના છે. 12 પ્રકાર એવો તપાચાર. તો આ વ્યવહારથી 5 આચાર, નિશ્ચયથી જો 5 આચાર વિચારો હોય ને તો જ્ઞાનાચાર એટલે આત્મજ્ઞાન. એની માટે પ્રયત્નશીલ, એમાં રમણતા કરી અથવા તો એ આત્મજ્ઞાન પામવા માટે સતત સાધના કરતા હોય. દર્શનાચાર, દર્શન એટલે સમ્યક દર્શન, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ મેળવવા અને અનુભવ થયા પછી એની જ રુચિ રહ્યા કરે, એ નિશ્ચયથી દર્શનાચાર. ચારિત્રાચાર એટલે આત્મામાં વધુને વધુ સ્થિરતા અને રમણતા કેળવવા માટે પ્રયત્નશીલ હોય, એ નિશ્ચયથી ચારિત્રાચાર. તપાચાર એટલે માત્ર ખાવા પીવાની અપેક્ષા નહીં, બધી જ ઈચ્છાઓ જેની લગભગ નામ છે જેવી થવા હોય, એકદમ નિષ્ઠુર હોય, એ તપ કહેવાય. ઈચ્છા નિરોધ તપની એક વ્યાખ્યા શું છે? તમામ પ્રકારની ઈચ્છા, માત્ર ખાવા પીવાની નહીં, પહેરવા ઓઢવાની, હરવા ફરવાની, કહી પણ કરવા ઈચ્છા, એનો નિરોધ, એ શું કહેવાય? તપાચાર. તો વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારે 5 આચાર, પોતાની જે શક્તિઓ છે બસ એની આત્મસાધનામાં જ એનો વિનિયોગ કરે, અને કંઈ પરીક્ષા ઉપસર્ગ આવે તો પણ સહનશીલ બને. તો આ રીતે 5 પ્રકારના ઉત્તમ જે આચારો, એને જાણતા, જાણનારા, માત્ર જાણેની સાથે પાળનારા, પોતે પાળે અને પ્રેરણા કરી ઉપદેશ આપીને ચક્રવી સંઘ, એમાં પણ એ 5 આચારોનું પાલન કરાવવા માટે પ્રયત્નશીલ હોય. તો આવા પવિત્ર આચારોથી યુક્ત જેનું જીવન છે, કોઈ પ્રકારનો અનાચાર, દુરાચાર કે ભ્રષ્ટાચાર જીવનમાં નથી. આવા સાધુ સાધુજી ભગવંતો, એમને એમનું શરણ સ્વીકારવાનું છે. નમો લોએ સબ સાહુણા, નમો લોએ સબ સાહુણા, ઓમ નમો લોએ સબ સાહુણા, ઓમ નમો લોએ સબ સાહુણા. સાહુ શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. તો સાધુનું શરણ એટલે શું? નમસ્કાર કરવો એ એક પ્રકાર છે શરણ ભાવનો, પણ સાથે સાથે સાધુ સાધી ભગવંતો પ્રત્યે અત્યંત આદર ભાવ, અહોભાવ, બહુમાન ભાવ, અને જે પ્રકારે એમની ભક્તિ, વિનય, વૈયાવચ, વંદના, ઉપદેશ શ્રવણ,
પછી ગોચરી પાણી, દવા આદિ વગેરે એનું આજ્ઞા પાલન, આવી જે પ્રકારે શક્ય હોય તે તમામ પ્રકારે ઉપાસના કરવી. એમની પાસે બેસવું, એમના મુખ્ય ઉપદેશીને શ્રવણ કરવું અને એનું યથાશક્તિ પાલન કરવા માટે પ્રયત્ન કરવો. આ બધું કરીએ, જેમ જેમ કરતા જઈએ વધારે ને વધારે, તેમ તેમ એ શરણ ભાવ આપણો વધુ ને વધુ મજબૂત બનતો જાય. એટલું ખાલી નમો લો સંસાર બોલી લઈએ એટલા માત્રથી શરણ ભાવ સંપૂર્ણ થતો નથી. બરોબર? આ તો શરૂઆત છે, એક પ્રકાર છે. જે પ્રકારે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો પ્રત્યે આદર બહુમાન હોય ભક્તિ થઈ શકે એ તમામ પ્રકારો અજમાવવાથી આપણું શરણ ભાવ વધુ ને વધુ મજબૂત થાય. પરિણામ શું કે આપણા જીવનમાં આપણા સાધુ જીવન આ ભાવમાં કે નજીકના જ ભાવમાં આવું નિર્દોષ પવિત્ર સાધુ જીવન ઉદયમાં આવે. મહાવીર ક્ષેત્રમાં કેવા ભરત ક્ષેત્રમાં છેવટના સંગ્રહથી જ્યાં તીર્થંકર વગેરેની કોઈ હાજરી પણ અત્યારે નથી, તીર્થંકર ભંગારાની, તોય પણ આવા ચોથા આની યાદ અપાવે એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાધુ સાધી ભગવંતો વિદ્યમાન છે. તો જ્યાં તીર્થંકરોની હાજરી છે, જ્યાં પહેલું મજબૂત સંગણ છે, જ્યાં 14 પૂર્વો વગેરેનું શુદ્ધ જ્ઞાન વિદ્યમાન છે, ત્યાં તો એક જોડેવા કેવા સાધુ સાધી ભગવંતો હશે, જરા કલ્પના તો કરો. બરોબર? તો આ રીતે ચિંતન કરી અત્યંત અહોભાવથી હૃદયને ભાવિત કરી અને ખાલી નમો લોએ સર્વ સાહુણ એકવાર પણ મધ્યમ ભાવથી પણ બોલવામાં આવે તો કેટલા પાપ કરવો નાશ પામે? 50 સાગરોપમ સુધી નરકમાં દુઃખો ભોગવવાથી જે કરવું ઓછા હતા એટલા કરો. માત્ર એકવાર નમો લોએ સર્વ સાહુણમ મધ્યમ ભાવથી બોલવાથી પણ થાય. ઉત્કૃષ્ટ ભાવ આ કાળમાં શક્ય નથી, પણ જો આવે તો કેવલ જ્ઞાન પણ થઈ જાય. એક જ વાર નમો લોએ ઉત્કૃષ્ટ ભાવથી બોલીએ તો કેવલ જ્ઞાન, પણ આ કાળમાં આપણા માટે અહીંયા શક્ય નથી. મહાવીર ક્ષેત્રમાંથી શક્ય છે. બરોબર? અને એમાં કાયાને કંઈ કષ્ટ પડે, નમો લોએ સર્વ સાહુણમ ભાવથી બોલવા કોશિશ કરીએ. જે કંઈ પછી રૂપિયાના પૈસા લાગે એમાં નકરો છે એનો કાંઈ કેટલું ઇઝી, કાયાને કોઈ કષ્ટ નહીં. સમય પર કેટલું નમો લોએ સર્વ સાહુણમ, થોડીક સેકન્ડનું લાગી માત્ર. અને આખી માળા ગણીએ તો પગલે પગલે બોલતા રહીએ તો કેટલા પાપ કર્મોનો ક્ષય થયા કરે હોલસેલમાં ઇઝીલી. બરોબર? તો ત્રીજું સાધુ, તો એનો કેટલા વિશેષણ થયા? 3. પહેલું વિશેષણ કયું હતું? પ્રશાંત અને ગંભીર આશય વાળા. બીજો વિશેષણ સાવધ્ય, પાપ સહિત એવા મનોવચન કાય યોગોથી વિરામ પામેલા. ત્રીજો 5 પ્રકારના આચારો એનું પાલન કરવામાં સદા તેને જાણનારા અને પાળનારા. હવે ચોથું વિશેષણ શું છે? પરોવયાર નિરયા. પરોવયાર એટલે પરોપકાર, એમાં નિરયા એટલે નિરત એટલે તત્પર, પરોપકાર પર વત્તા ઉપકાર. પર એટલે બીજા જીવો, પોતાનાથી બીજા અન્ય એ બધા પર કહેવાય. અને એમના પ્રત્યે ઉભયાર ઉપકાર, બીજા જીવો ઉપર ઉપકાર કરવામાં નિરત એટલે હંમેશા તત્પર હોય. સાધુ સ્વાર્થી ન હોય પણ ન પણ હોય, કારણ કે સ્વાર્થના 2 પ્રકાર. બરોબર ને? એક લૌકિક સ્વાર્થ અને બીજો લોકોત્તર સ્વાર્થ. આ સાધુ સાધી ભગવંતો લોકોત્તર સ્વાર્થ સાધવામાં તો એકદમ એક્સપર્ટ હોય, તત્પર હોય સતત. લોકોત્તર સ્વાર્થ એટલે શું? એટલે આત્મા, એનું અર્થ એટલે એનું પ્રયોજન કે કાર્ય એ સાધવા માટે તો સતત પ્રયત્નશીલ હોય, પણ બાહ્ય રીતે, લૌકિક રીતે કે ભૌતિક રીતે એ પરોપકારી હોય અથવા ભાવ પરોપકાર કરે. સાધુ સાધી ભગવંતો શું કરે? ભાવ પરોપકાર. કેટલાક અજ્ઞાની જીવો ઘણીવાર આવું બોલતા વિચારતા પણ સાંભળ્યા વાંચ્યું છે કે શું બોલે કે સાધુ સંસ્થા તો સમાજ ઉપર ભાર રૂપ છે, મફતનું ખાવું, ધર્મ લાભ, બસ કંઈ કરવાનું નહીં. એના કરતાં ડૉક્ટર કે નર્સ બને તો સાધુ સાધી તો લોકોની સેવા તો થઈ શકે કે ન થઈ શકે? ડૉક્ટર કે નર્સ તો સાચા એકદમ ખરેખર હોય નિસ્વાર્થ તોય દ્રવ્ય સેવા થોડી ઘણી કરી શકે. સાધુ સાધી ભગવંતો હકીકતમાં ડૉક્ટર પણ છે, નથી ડૉક્ટર, ભાવ ડૉક્ટર છે, આત્માના વૈદ્ય છે. આત્માના ભાવ રોગો, રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિ એ દોષો અને વિષ્ણુ અને પાપોથી છોડાવનાર એવા ધન્વંતરી વૈદ્યરાજથી પણ ચડિયાતા છે. ધન્વંતરી દેવતાઓનો વૈદ્ય કહેવાય. એ તો દ્રવ્ય રોગો દૂર કરે. સાધુ સાધી ભગવંતો આત્માના ભાવ રોગોને દૂર કરવાની પ્રેરણા આપે, ઉપદેશ આપે, પોતે એવું જીવન જીવીને સમાજને આદર્શ આપે છે. એટલે દ્રવ્ય ઉપકાર કરતા ભાવ ઉપકાર અનંત ગણો ચડિયાતો છે. કોઈ ભૂખ્યું હોય એને ભોજન આપો, તરસ્યું હોય એને પાણી આપો, બીમારને તમે દવા આપો, ગરીબને તમે પૈસા આપો કે મકાન બંધાવી આપો કે એને રોટી કપડા મકાનની વ્યવસ્થા કરી આપો. આ બધો દ્રવ્ય પરોપકાર છે. બરોબર? તો ગ્રસ્ત જીવન કે શ્રાવક જીવન મુખ્યત્વે દ્રવ્ય પરોપકાર, કારણ કે પોતે પરિગ્રહમાં બેઠેલા છે એટલે એ પૈસા આપી શકે, દવા આપી કરે, પણ છતાં એ જેટલો ઉપકાર કરી શકે એના કરતાં અનંત ઘણો ઉપકાર કંઈ પણ
દ્રવ્ય વસ્તુ આપ્યા વિના પણ માત્ર ઉપદેશ અને પ્રેરણા દ્વારા અને ઉત્તમ જીવન જીવીને આદર્શ બનવા દ્વારા સાધુ સાધી ભગવંતો આપી શકે છે. બરોબર. હા, કેટલાક વર્ષો પહેલાંની સત્ય ઘટના છે, જ્યારે સાહેબજી હતા અને કચ્છના જ કોઈ ગામની અંદર, જે ગામ હોય પણ સારું મોટું નામ, અને ત્યાં નેત્ર યજ્ઞ યોજાયો હતો. બરાબર. ત્યાં આંખોની ટ્રીટમેન્ટ થાય એમ દંત યજ્ઞ યોજાય એમ નેત્ર યજ્ઞ ઘણી ઠેકાણે યોજાતા હોય છે. તો ગામના અગ્રણી આવ્યા સાહેબ પાસે, સાહેબ હલો નેરોતા ખરા, પછી નેત્ર યજ્ઞ કહ્યું હતા જરા હલો નેરો કેળું મળ્યા ક્યાં છે ભાઈ, અહીં કહ્યો હતા સારી ગાલ ભલે, પણ અહીં નેરેલા હલનું એ અસાંજો આચાર ના કુતુહલથી નેરેલા હલનું પક્કા સા વાડિયા પક્કાવા જરા ગાલ કે જરાક ફેરવી લાતા એ સાહેબ એ ના નેરેલા એટલે બીમાર મળે દર્દી હોતી અહીં હા ઉની કે જરાક માંગલિક સુણાયેલા ઉની કે સાતા રહે એટલે માંગલિક સુણાયેલા માંગલિક સુણાયેલા હલનું એ અસાંજી ફરે કર્તવ્ય વ્યા બધું દેખાડી સાહેબ જો અહીંયા આંખનું ચેકિંગ થાય, અહીંયા નંબર નીકળે ચશ્માના, અહીંયા ચશ્મા અપાય, અને કોઈકને ઓપરેશનની જરૂર હોય તો એની માટે ઓપરેશનની કોઈ વ્યવસ્થા છે વગેરે વગેરે. અને છેલ્લે જનરલ હોલમાં બધા ઘણા દર્દીઓ હતા. એ નેરો મળે જરા જોડ્યો એ આચાર્ય મહારાજ આવ્યા જરા માંગલિક સોણો, માંગલિક સંભળાવાયું. પછી બહાર નીકળ્યા. સાહેબ કી લગો બરોબર હજુ કર્તવ્ય અને સાહેબ આને બે ધંધા છડ્યો અને હેડા ધંધા કયો સમજ્યા સાહેબ કે ત્યાં અને શ્રાવક હેડા ત્યાં ધંધા છડ્યો એ હેડા ધંધા કયો સાહેબ સમયને પારખનારા સમજી ગયા હવે વળી કેફ મેં નशे में अहंकार में હેવટી ચોબું ને એ રાખ મેં ઘી દોડે જાડો થી દો નિષ્ફળ ચૂપ રહ્યા સોની ગીર ગંભીર સોની ગણા પસંદ ગંભીર આશયા અને ગંભીર આશય વાળા. બીજે દિવસે સવારે પહેલા શ્રાવક ઉપાસીમાં ગયા. ઇચકાર ઉડ્યો તો ક્યાંથી આવડે બરોબર તો બે જાણા સમજાણા ઈ ખાલી પણ મારા કી આવ્યો શાંત્યા મેં આવ્યો ને બહુ શાંત્યા છે સાતાય નથી કી આવ્યો ને તને કી આવ્યો દેવ ગુરુ પછા એમ કે નહોતા ત્યાં હાલતા પછા ત્યારે સાહેબ ક્યાં પેલાના ભાઈ કે જરા અનુકૂળતા આવે તમને ટાઈમ હોય 2 મિનિટ જરા મારે એક વાત કરવી છે. બોલો બોલો સાહેબ. અહીં પછી વિચાર ગુજરાતી મેં ગુજરાતી ઠામ દાખલા તમે ગઈકાલે જે કહ્યું કે બીજા ધંધા છોડો અને આ ધંધા કરો તો મારે જરા જાણવું છે કે તમે જેની આંખની ટ્રીટમેન્ટ ઓપરેશન દવા વગેરે કરાવી આપી ચશ્મા વગેરે તો હવે ક્યારે એને આંખમાં તકલીફ નહીં થાય ને કાયમ માટે આંખની તકલીફ નથી થાય એમ તો કંઈ કેમ કહી શકાય થઈ શકે તો ફરીથી બરાબર ને. અચ્છા એ સિવાય શરીરમાં બીજી કોઈ પણ તકલીફ નહીં થાય ને એને બીજું કોઈ બીમારી હોય એ ગેરંટી હાલ ખાલી આંખ પૂરતું હતું. અચ્છા એ સિવાય પણ બીજા કોઈ પ્રોબ્લેમના જીવનમાં નહીં આવે ને કોઈ આ બધું આ તો ફક્ત આંખ પૂરતું હતું અને એમાં ગેરંટી નહીં કે ફરી બીજી અવસરો ન મારી ગઈ એવો તો પછી તમે એમ કેમ કહી શકો કે બે મળી ધંધા છડ્યો ને એ ધંધો કયો. અમે તો એવા ઉપાયો બતાવીએ છીએ ઉપદેશ આપીએ કે ભાઈ આ આંખ દુખી કેમ બીજાની નથી દુખી. ઘણા મોટી ઉંમરમાં આંખ વગર ચશ્મા જોઈ શકે છે અને કોઈને સાવ નાની ઉંમરમાં પણ મોટા કાચવાળા ચશ્મા આવી જાય. આમ કેમ ભાઈ પૂર્વ જન્મમાં આંખનો દુરુપયોગ કર્યો હશે, ન જોવા યોગ્ય એવા દ્રશ્યો જોયા હશે, બીજાના દોષો જોયા હશે, સદુપયોગ નહીં કર્યો હોય, પ્રભુ દેવગુરુના દર્શન વગેરે નહીં કર્યા હોય, શાસ્ત્ર વાંચન વગેરેમાં સદુપયોગ નહીં કર્યો હોય, દુરુપયોગ કર્યો એનું આ પરિણામ છે. હવે વધારે નુકસાનથી બચવું હોય તો જીવનમાં સંકલ્પ કરો બરોબર કે ન જોવા યોગ્ય સિનેમા નાટક ટીવી વગેરે એવા દ્રશ્યો નહીં જોઈએ, બીજાના દોષો નહીં જોઈએ, આંખ દ્વારા બીજાના ગુણો જોઈશું, શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય કરીશું, એ ગુરુના દર્શન વગેરે કરીશું બરોબર. આવો ઉપદેશ આપીએ છીએ અને એના કારણે ઘણા આત્માઓ જે કાંઈ આવું ખરાબ કરતા હોય એ છોડે છે. અને અમે તો એવું ઉપદેશ આપીએ છીએ કે કાયમ માટે બધા દુઃખોનો અંત આવી જાય. જે આ 5 ઇન્દ્રિયો મળી ખાલી આંખ નહીં, ચામડી, જીભ, નાક, આંખ ને કાન, જે હાથ પગ ને શરીર મનુષ્યનું મળ્યું છે કેટલું કિંમતી છે, એનો સદુપયોગ કરશો તો બીજા ભાવમાં આના કરતાં પણ બધું સારી સામગ્રી મળશે અને એક દિવસ એવો આવશે કે આ શરીર રૂપી પિંજરામાંથી કાયમ માટે અંત છૂટી જશો બરોબર. બધા જ દુઃખોનો કાયમ માટે અંત આવી જાય અને જીવ કાયમ માટે અનંત આનંદમાં માલતો થઈ જાય એવો રસ્તો જે ભગવાને બતાવ્યો છે એ અમે બતાવીએ છીએ. તો હવે તમે જ કહો એ બધું છોડી અને તમે કહો છો એ પ્રમાણે માત્ર લગ્ન કરાવીએ એ કેમ બિચ્છામી લોકો બોલ થઈ ભલા એ ખબર નથી. એટલું સારું
કબૂલ કર્યું છે ઉઠે. એટલે અજ્ઞાનતા ઘણી એટલી બધી હોય, થોડું ઘણું કંઈ બાહ્ય કરતો હોય છે એનો અહંકાર ને ટેપ આવી જાય, એ સાધુ સાધુને ઉપદેશ આપવા લાગી જાય, બે ધંધા છડ્યો ને હેડા ધંધા કેમ, બરોબર. તો કરો બજાર નિરયા, સાધુ લે છે થોડું અને સામે આપે છે કેટલું. અને જે સાધુને પેટ ન હોત ને તો જંગલમાં જ મેં રહેત પણ નહીં. સાધુનું પેટ છે ને તમારા સમાજના હિતને માટે છે, પેટ છે માટે સમાજની વચ્ચે અહીંયા આવવું પડે, રહેવું પડે છે, નહીં તો જંગલમાં આત્મસાધના ધ્યાન વગેરે ન કરતા તો તમને સુપાત્ર દાનનો મહાન લાભ મળે છે. સાધુ બરોબર કરણ કરાવળ ને અનુમોદન સરીખા ફલ નિપજાયો. સાધુ સાધી ભગવંતો તપ ત્યાગ તપ સાધના આરામ વિધિ કરે, ગ્રસ્ત તો બહુ લિમિટેડ કરી શકે, પણ આ રીતે એમની આરાધના સાધનામાં વૈયાવત દ્વારા સુપાત્ર દાન ગોત્રી પાણી ભરવા વગેરે વગેરે દ્વારા એમાં નિમિત્ત બને છે. વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની તક મળે છે તમને, બરોબર. ત્યાં સંગમ ગોવાળ્યો અને બીજા ભાવમાં બની ગયો શારીભદ્ર. જો સાધુ ભગવંત ન હોત, તપસ્વી સાધુ ભગવંત ન હોત તો આવું શક્ય બને ન બને. એક મહિના સુધી રોજ ઝાડ નીચે આમ ધ્યાન ઉભેલા જોયા, સંગમ ગોવાળીએ રોજ જુએ એનો અહોભાવ આશ્ચર્ય વધતું જાય. અને એ જ મહાત્મા કુદરતી માછકમને પાણી પસાર થતા જોયા, બોલાયા ભાવથી દોડીને, અને રડીને મળેલી પહેલી વાર ખીર એકદમ ભાવપૂર્વક બધી અડધી આપી, બધી પડી ગઈ તો રડીવાની પાછી ન માગી, રાજી થયો, અનુમોદના કરી. અને એ જ રાત્રે ધર્મમાં સત્તાને લાગી ગયો, આવું માન શુક્ર જાણે કર્યું છે. હવે આ ગરીબ સ્થિતિમાં વધુ સમય રહેવો ન જોઈએ. સીધો ભદ્ર શેઠ ને ભદ્રા શેઠાણીને ત્યાં શાલીભદ્ર તરીકે જન્મ, 32 જ્યાં પત્નીઓ અને 99 પેટીઓ રોજની મળતી હતી, છતાં એમાં લેપાયા નહીં, બધું છોડીને એકાવતારી બે સાધુ બનીને એકાવતારી દેવ બની ગયા છે. આ બધું શેના આભારી છે? સાધુ સંસ્થા જો ન હોય ને, થોડું ઘણું પણ આજે દુનિયામાં જે સુખ શાંતિ થોડું ઘણું પણ દેખાય છે ને, ત્યાં ત્યાગી તપસ્વી સંયમી સાધુ સાધી ભગવંતોને આભારી છે. જ્યાં સુધી એક પણ સાધુ કે સાધી આ જગતમાં વિદ્યમાન હશે ને, 5 માળાના અંત સુધી, ત્યાં સુધી પ્રલય નહીં થાય. જેવું છેલ્લે અંતિમ દિવસે સાધુ સાધી છેલ્લા જે હશે એનો ઉપર આયુષ્ય પૂરું થશે, અને ઉપરથી ભયંકર કોટીના બધા અગ્નિના, વીજળીના, ઝેરના એવા બધા વરસાદો વરસશે, બધું ખેદાન મેદાન ભિન્ન થઈ જશે. બરોબર. છઠ્ઠો વારો એટલે આ વિશ્વમાં હજી પણ અણુયુદ્ધ અટકી રહ્યું છે, ઠેલાઈ રહ્યું છે, ભલે પાછું ઠેલાઈ રહ્યું છે. કેટલા પાપો આજે વિશ્વમાં જોઈએ તો આપણે કલ્પના ન કરી શકીએ, એવા ભયંકરમાં ભયંકર કોટીના પાપો આજે થઈ રહ્યા છે. અને છતાં હજી સમુદ્રમાં સુનામી વારંવાર નથી આવતો, હજી સૂર્ય ઓઝોનમાં ગાબડા પડ્યા છે, પણ છતાં હજી આપણે ટકી શકીએ છીએ ને. અનેક એવા ત્યાગી તપસ્વી સંયમી બ્રહ્મચારી સાધુ સાધી ભગવંતો એની સાધનાને આભારી છે. બરોબર. એટલે ક્યારેય પણ કોઈ સાધુ સંસ્થા માટે નેગેટિવ બોલવું પણ નહીં, વિચારવું પણ નહીં. કોઈ અજ્ઞાનતાને કારણે જેમ તેમ બોલતો એને પ્રેમથી સમજાવીને શાંત કરવા, એને અટકાવવા, એમાં દ્રાક્ષી પુરાવી નહીં. બરોબર. જન્મસ્થ દશા છે અને પંચમ કાળ છે, 5 આંગળી સરખી ન હોય, ક્યાંક થોડો ઘણો શિથિલાચાર પણ કદાચ દેખાઈ જાય, દેખાતો હોય, એટલા માત્રથી બધા સાધુ સાધી ભગવંતો આવા એવું ભૂલે છું કે બોલવું કે વિચારવું જોઈએ નહીં. એવા ચીકણા પાપ કરો બંધાઈ જાય કે કરોડો અબજો ભવો સુધી કે અનંતકાળ સુધી પણ સાધુ જીવન ઉદયમાં આવવું જ મુશ્કેલ થઈ જાય. સાધુ સાધી ભગવંતોનું દર્શન પણ દુર્લભ થઈ જાય. એવા અનારી દેશમાં જન્મ મળે કે જ્યાં આખી જિંદગીમાં ક્યારેય પણ કોઈ સાધુ સાધી ભગવંતોના દર્શન પણ કદાચ મળી ન શકે. બરાબર. તો સાધુ સાધી ભગવંત કેવા છે? પરોવયાર ધીરયા, કરુણાના સાગર હોય. અને કોઈ પણ યોગ્ય જીવ આવે એટલે તરત એને યોગ્ય પ્રેરણા કરી અને પાપોથી છોડાવવા માટે અને ધર્મમાં આગળ વધારવા માટે એને પ્રેરણા આપી. અને એ પ્રેરણાને ઝીલીને આજે આવા વિષમ કાળમાં ટીવી ઇન્ટરનેટના જમાનામાં ડબલ ગ્રેજ્યુએટ થયેલા કેટલા દીક્ષાઓ થતી હોલસેલમાં, સુરતમાં, અમદાવાદમાં, પાલિતાણામાં 50-500ની સંખ્યામાં યુવાનો ભાઈઓ અને બહેનો દીક્ષા લે છે. સાધુ સાધી ભગવંતો ન હોય તો શું થાય? વિચાર કરો. એટલે અત્યંત અહોભાવપૂર્વક પરોપકારમાં તત્પર સતત એવા સાધુ સાધી ભગવંતોને વંદના કરવી. જગત આખું એવું માત્ર સ્વાર્થી નહીં, ઘણી વાર સ્વાર્થાંતતાની પણ હદ વટાવી જાય છે. સગા ભાઈ સામે કોર્ટમાં કેસ માંડે, જિંદગીભર માટે અબોલા, એકબીજાને મારી નાખવાના ષડયંત્રો ચાલે, ભાઈઓ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, દેરાણી જેઠાણી નણંદ ભજાઈ, ભાગીદાર વચ્ચે કેટલી હદ સુધીની
સ્વાર્થાંધતા છે જ્યારે વિશ્વમાં છવાય ચમેર એની વચ્ચે રહીને પરોપકાર પ્રધાન નિસ્વાર્થ જીવન જીવી રહેલા સાધુ સાધી ભગવંતો અત્યંત અનુમોદનીય અને અનંત આનંદ વંદના કરવા યોગ્ય છે. નમો લો એ સર્વ સાધુના બોલો ઓમ નમો લો એ સર્વ સાહુણા ઓમ નમો લો એ સર્વ સાહુણા. આ સાધુ સાધી ભગવંતોનું શરણ સ્વીકારવા દ્વારા આપણે પણ શું ભાવના કેળવવાની છે? આપણા જીવનમાંથી સ્વાર્થ વૃત્તિ ઓછી થાય, અનુક્રમે દૂર થાય અને વધુ ને વધુ પરોપકારની ભાવના વિકસતી જાય. નિસ્વાર્થ ભાવી, બદલાની અપેક્ષાથી નહીં. નેકી કરો કુએ મેં ડાળો, નેકી કરો કુએ મેં, નેકી એટલે પરોપકાર. કોઈના પર કર્યું હોય યાદ ન કરો એને ભૂલી જાઓ, કુવામાં નાખી દો, બસ વાત ગઈ ને વાત ગઈ. અને કોઈએ તમારા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય તો ક્યારેય પણ ભૂલવું નહીં, બરોબર? અને સવાયો બદલો વાળવા માટે હંમેશા તત્પર રહેવું, પ્રયત્નશીલ રહેવું. આવી પ્રેરણા આપણને આ સાધુ ભગવંતોના જીવનમાંથી મળે છે. પોતાના ઉપર કોઈએ અપકાર કર્યો એને ભૂલી જવાનું. આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય એને ભૂલી જવાનું, અને કોઈએ આપણા ઉપર અપકાર કર્યો હોય એને પણ યાદ રાખવાનું નહીં. બદલો લેવાની તો વાત જ ન હોય. કોઈ ભાવમાં આપણે એના ઉપર અપકાર કર્યો હશે માટે આજે એને આપણા ઉપર આવો ભાવ થાય છે એમ વિચારી કરી અને શું કહેવાય, અપકાર બીજાના આપણા ઉપર થયેલા અપકારને અને આપણા દ્વારા કોઈના ઉપર થયેલા ઉપકારને ભૂલી જવાનું, બરોબર? તો આવી રીતે પરોપકારના તત્પર એવા સાધુ સાધી ભગવંતોનું મને શરણ હો, બરોબર? સાહુ શરણમ. પછી આગળ બોલો, પાંચમું વિશેષણ પૌમાઈ વિદંસણા. પૌમ એટલે પદ્મ, પદ્મ એટલે કમળ, આઈ એટલે આદિ, આદિ એટલે વગેરે, કમળ વગેરે. વિદંસણા નિદર્શન એટલે દ્રષ્ટાંત અથવા ઉપમા. જે સાધુ સાધી ભગવંતો એવું જીવન છે કે જેમને કમળ, નદીનું નદી વહેતી નદી, આવી ઉત્તમ ઉત્તમ ઉપમાઓ જેને આપી શકાય એવું ઉત્તમ જીવન જેવો જીવી રહ્યા છે. કમળની ઉપમા કેવી રીતે? કમળ ક્યાં જન્મે મુખ્યત્વે મૂળ ક્યાં? કાદવમાં હોય કે છે નીચે એકદમ, અને વચમાં પણ પાણી, એનાથી પણ ઉપર કાદવથી નીકળી કરી પાણીમાંથી પસાર થઈ અને બંનેથી અધર અલિપ્ત રહી નિર્લેપતા ધૂમ, બરોબર? તો સાધુ સાધી ભગવંતનો જન્મ તો તમારી સંસારમાં થયો હોય ને. હા, પાંચે ઇન્દ્રિયના વિષયો ભોગમાં એમાંથી ઉછળ્યા હોય, ખાવું પીવું બધું કર્યું સંસારમાં પહેલા, પણ પછી વૈરાગ્ય પામી, સમજાયું કે એમાં સાચું શું કે નથી ભોગમાં વિષયોમાં, એટલે એ ભોગરૂપી વિષયોરૂપી કાદળ કીચડ અને પાણીથી ઉપર ઉઠ્યા અને નિર્લેપ અનાસક્ત એવું સંયમની જીવન જીવી રહ્યા છે. આ કાળમાં પણ માટે અત્યંત અહોભાવથી વંદન કરવા યોગ્ય છે, શરણ સ્વીકારવા યોગ્ય છે. એવી રીતે પાણીની ઉપમા, નદીની ઉપમા, વહેતા પાણી નિર્મલા, નદી જેમ વહેતી રહે અનેકની પ્યાસ બુજાવે, થાક ઉતારે, બરોબર શુદ્ધિ કરે. સાધુ ભગવંત પણ કેવા છે? નદી જેવા છે. ચોમાસાના 4 મહિના સિવાય બાકી નિરંતર સતત વિહારો કરતા રહે અને પોતાની આત્મ સાધના સાથે અનેક આત્માઓના કલ્યાણમાં નિમિત્ત બનતા રહે ઉપદેશ આદિ દ્વારા. માટે નદીની ઉપમા પણ આપી શકાય. આવી અનેક ચંદ્ર જેવા શીતળ, સૂરજ જેવા તેજસ્વી કે અને સમુદ્ર જેવા ગંભીર વગેરે વગેરે, મેરુ પર્વત જેવા ધીર અડોલ, આવી અનેક ઉત્તમ ઉપમાઓને ખરેખર લાયક જેમનું જીવન છે. એટલે કહ્યું કે પદ્મ એટલે કમળ, આદિ એટલે વગેરે, આ બધા એનું નિદર્શન એટલે દ્રષ્ટાંત અથવા ઉપમા જેને આપી શકાય. આવું સુંદર મજાનું જેમનું જીવન છે એવા આ વિશ્વમાં ઢીપમાં રહેલા અબજો ગમે સાધુ સાધી ભગવંતોને વંદના. વર્તમાનના અઢીદીપમાં કેટલા સાધુ સાધી ભગવંતો વિદ્યમાન છે? સમણ કૌડી સહસ્ર ડુવ, મોટા ચૈત્ય વર્ણન આવે છે ને કમભૂમિમાં. સમણ એટલે શ્રમણ, સાધુ માટે શબ્દો ઘણા છે, શ્રમણ છે, ત્યાગી છે, સંયમી છે, વગેરે વગેરે. તો કેટલા? સહસ્ર ડુવ. સમણ કૌડી સહસ્ર, કૌડી એટલે કરોડ, સહસ્ર એટલે 1000, સહસ્ર કરોડ, 1000 કરોડ એટલે કેટલા થાય? 10 અબજ. 100 કરોડ એટલે 1 અબજ, 1000 કરોડ એટલે 10 અબજ, આવા 2000 કરોડ એટલે ટોટલ 20 અબજ સાધુ સાધી ભગવંતો અઢી દીપમાં, 5 ભારત ઐવત મહાવિદ્યમાં, એનાથી વધુ બસો ઓછા નહીં, બરોબર? એટલા 20 અબજ રાઉન્ડ ફિગર કહેવાય છે અત્યારે. એટલા અબજો ગમે સાધુ સાધી ભગવંતો 5 ભરત, 5 ઐવત અને 5 મહાવિદ્ય ક્ષેત્રમાં મળી કરીને છે. એમાં કેટલા એક એકથી ચડેવા કેવા ઊંચા હશે. મરણાંત ઉત્સર્ગો થાય તો જરાય ક્રોધ કે ગુસ્સાનો પછી પકડી રેખાય ન પ્રગટે. ઉત્સર્ગ કરનારને મિત્રને ઉપકારી માને,
આવા હરિદ્વીપમાં રહેલા 20 અબજ, એ તો વર્તમાન કાળના 20 અબજ, બાકી તો ભૂતકાળમાં એવા અનંતા થઈ ગયા, ભવિષ્યમાં અનંતા થતા રહેવાના છે. એ અનંતા અનંત કાળના સાધુ સાધી ભગવંતો એમને ભાવપૂર્વક વંદના. નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા. આપણે પણ એવા બનવાનું, બરોબર? વંદના કરતા કરતા એમના જેવા ગુણો થોડી ઘણી અંશે પણ ભલે સંપૂર્ણ કદાચ ન બની શકાય તો એ કેળવવા માટે અંદરમાં સંકલ્પ અને ભાવના કેળવવાની છે કે હું ક્યારે આવું નિર્લેપ બનીશ, નિસ્વાર્થ બનીશ, પરોપકાર પ્રધાન બનીશ. અને છેલ્લું વિશેષણ શું છે? છેલ્લું હજી 5 થયા, હજી 2 બાકી છે. છઠ્ઠું વિશેષણ શું છે? જાણ જયણ સંગયા. જાણ એટલે ધ્યાન, અજયણ એટલે અધ્યયન. સાધુના મુખ્ય 2 કર્તવ્ય બતાવે, ધ્યાન અને અધ્યયન. સાધુ કાં તો ધ્યાનમાં કૌશલમાં લીન હોય અને કાં સ્વાધ્યાય, અભ્યાસ, વાંચન, ગાતા ગોખવી, પુનરાવર્તન કરવું, અર્થનું ચિંતન કરવું, પોતે ભણવું, બીજાને ભણાવવું. બસ એમાં કલાકોના કલાકો એવા લીન હોય, ભૂખ તરસ યાદ ના આવે, ઠંડી ગરમી યાદ ના આવે, એવા તન્મય બની જાય. 5 પ્રકારનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના કેટલા પ્રકાર? 5. વાંચના, અત્યારે પહેલો પ્રકાર ચાલુ છે, તમે આ સાંભળી રહ્યા છો, જીનવાની વાંચના પાઠ ગ્રહણ કરી રહ્યા છો, એક પ્રકાર ઉપરી સાંભળી રહ્યા છો. વાંચના. પૃચ્છના, વર્તમાન ન સમજાય ત્યારે વળી વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછીએ વિનયપૂર્વક, એટલે પૃચ્છના. બપોરે પણ વાંચના ચાલે છે ને. વાંચના, પૃચ્છના, પરાવર્તના. શીખેલું ભૂલાઈ ન જાય પાછું, અને મને પુનરાવર્તન. આંધળી ડોશી લડતી જાય અને કૂતરો ચાટતો જાય પાછું, એવું ન બને. એટલે પ્રભાવને લીધે પાછું શીખેલું ભૂલાય નહીં, એટલા માટે પુનરાવર્તન, પરાવર્તન. તો ત્રીજો પ્રકાર, ચોથો પ્રકાર અનુપ્રેક્ષા. બહુ મહત્વનો પ્રકાર છે અનુપ્રેક્ષા. ચિંતન મનન, જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય એના ઉપર વિચારણા, ચિંતન મનન કરવું. બરોબર? બહુ ઓછું થાય છે આજે. અભી સુના અભી ભૂલ જાતે હૈ. મહત્વના મુદ્દાઓ ટપકાવી લેવાય, ઘરે જઈને જે ઘરના બીજા સભ્યો નથી આવી શક્યા એમને મુખ્ય મુખ્ય વાતો સમજાવાય, તો પોતાનું પણ પાકું થાય અને એમને પણ લાભ થાય. એટલે અનુપ્રેક્ષા એટલે ચિંતન મનન, જે સાંભળી વાંચ્યું એના ઉપર. અને આ રીતે 4 પ્રકારના સ્વાધ્યાય દ્વારા જે બોધ, જે જ્ઞાન પોતામાં પરિણમ્યું હોય એનો વિનિયોગ કરવો, એટલે ધર્મ કથા કહેવાય. બીજાને સમજાવવું એ ધર્મ કથા. આ 5 પ્રકારનું સ્વાધ્યાય. કયા 5 પ્રકાર? પહેલું વાંચના, વાંચનાની વાંચના. પછી બીજું પૃચ્છના, પૂછવું. ત્રીજું પરાવર્તના, પુનરાવર્તન. ચોથું અનુપ્રેક્ષા, ચિંતન મનન. અને 5મું છે ધર્મ કથા. કથા એટલે વાર્તા જેવું કઈ દૃષ્ટાંત જરૂર નથી. સમજાવું, જે પદાર્થો આપણે સમજાવીએ બીજાને સમજાવો. તો 5 પ્રકારનો સ્વાધ્યાય એમાં લીન હોય. પ્રતિક્રમણ પણ પછી સ્વાધ્યાય રૂપે જ ગણી શકાય. બરોબર? પરમાત્માની ભક્તિ, ચૈતન્ય આદિ કરો, પચખાણ પાડો, બધું સ્વાધ્યાયમાં ગણી શકાય. એ રીતે 5 પ્રકારનો સ્વાધ્યાય. અને અમુક સમયે જાણ જય. જાણ એટલે ધ્યાન. પહેલાના કાળમાં ભાવનીવરો મુખ્યત્વે ધ્યાન વધારે કરતા. આખી રાત શું, દિવસો ને મહિનાઓ સુધી જીન કલ્પી સાધુ હોય ને, પહેલું સંગણ હોય, 14 પૂર્વ વગેરેનું ગાન વિદ્યમાન હોય એ સમયે. અત્યારે આ કાળમાં અહીંયા વિચ્છેદ છે, પણ મહાવીર ક્ષેત્રમાં આજે એવા એવા સાધુ ભગવંતો ખાસ કરીને મહિનાઓ સુધી, મહિના, 2 મહિના, 4 મહિનાનો ઉપવાસ કરી, 6 મહિનાનો ઉપવાસ કરી અને સ્મશાનમાં, ગુફામાં, એકાંતમાં રાત દિવસ ધ્યાનમાં ઊભા હોય. વાઘ સિંહ કદાચ આવી જાય અને શરીરને ફાડી નાખે તોય ખસેરી ત્યાંથી. હા, જરાય ગભરાય નહીં, રાણું ન પાડે. એને મિત્ર માને, ઉપકારી માને કે ચાલો આ કાળા પામે નાશવંત છે અને એનાથી કોઈકની ભૂખ ભાંગતી હોય, થોડું દુઃખ ઓછું થતું હોય તો એને રોડું શું બીજું, આવું પોઝિટિવ વિચારે. આવા જીન કલ્પી સાધુ સાધી ભગવંતો મહાવીર ક્ષેત્રમાં કરોડોની સંખ્યામાં આજે વિદ્યમાન છે. જાણ, ધ્યાન. બરોબર? દસ્યુકુમાર મુનિવર દીક્ષા લીધી, સીધા ક્યાં ગયા? સ્મશાનમાં ધ્યાનમાં ઉભા રહી ગયા. બોલો અમરકુમાર નૌકારના દૃષ્ટાંતમાં આવે છે ને. જણીક રાજા ચિત્રશાળા બંધાવી હતી અને કોઈ દેવી તોડી નાખતી હતી. પછી કોઈકે કીધું કે 32 લક્ષના છોકરાનું બલિ ના આપો છો તો અટકશે. રાજાએ ઢંઢેરો પીટાયો અને બ્રાહ્મણી 7 દીકરાઓ હતા, એમાં અમરકુમાર અણમાનીતો હતો, એને શુદ્ધ આપી દીધો. છેવટે મુનિવરે નૌકાર મંત્ર શીખાડ્યો રસ્તામાં, અને એના પ્રભાવે એ અગ્નિમતીને સોનાનું સિંહાસન બની ગયું. અને આખરે રાજાએ કંઈ અડધું રાજ્ય એટલે મારું નહીં, જે ઉપકારી ગુરુ મહારાજે મને બચાવ્યો નૌકાર મંત્ર દ્વારા, એનું શરણું સીધો ત્યાં જાય છે એમની પાસે. ભગવાન મમ મુંડાવે, મમ પબ્બાવે, મમ વેશમ સમપ્યેહ, કૃપા કરીને મને સંયમ આપો, આપનો શિષ્ય બનાવો.
અને સાધુ પણ સ્વીકારી સીધો ધ્યાનમાં ઉભી સ્મશાનમાં. અને આ બાજુ એની માતાને ખબર પડી કે આ તો જીવ તો બચી ગયો છે, મર્યો નથી. હવે રાજા આ સોનામોરો બધી લઈ જશે વજન પ્રમાણ. કેવું સ્વાર્થ વૃત્તિ હો, આ સ્વાર્થાંતતા. સગી જનેતા માં હા સોનાની ખાતર પોતાના દીકરાને વેચી દે છે મારવા માટે, બલિદાન દેવામાં. અને બચી ગયો છે તો હવે એને દ્વેષ આવે છે કે નથી હવે રાજા આ ધન પાછું લઈ લેશે તો. એટલે બોલી કટારી લઈને રાતના અંધકારમાં નીકળી પહોંચી ગઈ સ્મશાનમાં. અને ધ્યાનમાં ઉભેલા પોતાના દીકરા મહારાજ એના પેટમાં ખંજર ભુલાવી દીધું. એ તો ક્ષમતાથી આયુષ પૂરું કરીને દેવલોકમાં દેવ થયા. અતિ ઉગ્ર કોટીનું પાપ કે પુણ્ય તત્કાલ ફળ આપે. સિદ્ધિ સામે ભૂખી એવી વાગણ સલાંગ મારતી આવે છે, એને પીખી નાખી મરીને પ્રાય તમે છઠ્ઠી નરકમાં જાય. એટલે ધ્યાનમાં બરોબર ધ્યાન આજે આ ધ્યાન બહુ ઘટી ગયું છે. ક્યાંક ક્યાંક થોડું ઘણું અંશે થાય છે એવા મહાત્માઓ, પણ બહુ ઓછા. તમારે રોજ અભ્યાસ 3 ગુપ્તી, મનોગુપ્તી, વચનગુપ્તી ને કાય ગુપ્તીનો અભ્યાસ રોજ કરવો જોઈએ. શરૂઆત 5-10 મિનિટથી કરો, પછી ધીરે ધીરે સમય વધારતા જાઓ. ભલે 2 ઘડીનું સામાયિક, કઈ ચોપડી પણ નહીં, માળા પણ નહીં, બસ આત્મનિરીક્ષણ પોતાનું. મન ક્યાં ક્યાં જાય છે ભલા જોવું. અને કોઈ વિચાર વિકલ્પ કરવો નથી, પણ આવશે તો એમાં એને સપોર્ટ નહીં, એમાં ભળીશ નહીં. બસ એ ભાવના સાથે શાંત રહેશો, અભ્યાસ કર્યો રોજ. બરોબર, જાણ જયણ સંગયા. અને 7મું વિશેષણ શું છે? વિશુદ્ધમાન ભાવા સાહુ શરણમ. જેમના ભાવ અંદરના પરિણામ, પરિણતિ કે અધ્યવસાય કે લેશા જે કહો, વિશુદ્ધમાન ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ થતા, નિર્મળ થતા જાય છે. દિન કંચન ની પરે દિશે ચડતે રંગ. દિવસે એના અંતરના પરિણામ ઉત્તરોત્તર વધુ ને વધુ નિર્મળ, એટલા નિર્મળ થતા જાય. શાસ્ત્રકારો કહે છે 12 મહિનાનું દીક્ષા પર્યાય થાય. અને જો સાધુ આત્માના લક્ષ્યપૂર્વક ધ્યાન અને અધ્યયનપૂર્વક અંતર્મુખ બનીને જીવન જીવતો હોય તો શેઠ ઉપરનો સર્વાસીમાં એક અવતારી જન એવું હોય. એને જે સુખ અને આનંદ હોય અંદર તત્વ ચિંતનનું આત્માનું, એને પણ ટપી જાય. કારણ કે ત્યાં વિરતિ નથી, અહીંયા તો વિરતિ સાથે છે. આત્માના લક્ષ્ય પૂર્વકનું ધ્યાન, અભ્યાસ સ્વાધ્યાયની ધ્યાનમાં નિમગ્નતા. મનને જરાય નવરું પડવા જ નથી. ધ્યાનમાંથી ચિત્ત થોડું પલટા તો પાછું સ્વાધ્યાયમાં વળી થોડું થાક લાગે, વળી ધ્યાનમાં સ્વાધ્યાય ધ્યાન સતત લગભગ 15 કલાક. સાધુને મળે 6 કલાક આરામ શરીરને, 6 કલાક બરોબર. એમાં કોઈ અપ્રમત હોય તો 5-4-3 કલાક પણ થઈ શકે, વધુમાં વધુ 6 કલાક. અને 3 કલાકના આહાર, નિહાર ને વિહાર ત્રણે આવી જાય. 3 કલાકમાં એક ટાઈમ મોટે ભાગે કાં તો ઉપવાસ હોય ને કાં એકાશ આપી લેવું, થોડીક વાર પતે. આહાર, લઘુનીતિ, વડીનીતિ, નિહાર. અને એક ગામથી બીજે પહેલાં ઉગ્ર વિહાર નહોતા આટલા બધા. મહિના દિવસ સુધી એક ઠેકાણે રહેવાનું હોય, સતત સ્વાધ્યાય ધ્યાનમાં લીન થવાનું હોય. પછી બાજુમાં જે ગામમાં આવતું બીજું, ત્યાં આગળ બીજો 1 મહિનો. 8 મહિનામાં 8 વિહાર લગભગ. ચોમાસાના 4 મહિના 9 કલ્પી વિહાર કહેવાય. આજે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, મહોત્સવ બહુ વધી ગયા, પ્રસંગો બહુ વધી ગયા, તમારો પણ બહુ આગ્રહ હોય. હવે ધજા હોય તોય મારા અહીં તક ખબદા છે. આજુબાજુમાં જે સાધુ કે સાધીજી હોય નભાવી લો, એને માટે શું આગ્રહ? અંજન સલાહકાર હોય, પ્રતિષ્ઠા કે દીક્ષા હોય, એ બરાબર કે આચાર્ય કે એવું વગેરે સાધુ જોઈએ એને માટે. બાકી ધજા ચડાવવાની હોય કે પૂજન ભણાવવાનું હોય એને માટે તમે મોટા વિહારો આગ્રહ કરીને કરાવો તો એ ઉચિત નથી. પછી અકસ્માતો કેટલા એક્સિડન્ટ થાય આજે. એટલે હકીકતમાં તો બહુ આગ્રહ ન કરવા જોઈએ. જે આજુબાજુમાં આપણા સાધુ સાધુ ભગવંત હોય એને વિનંતી કરી અને એનાથી સંતોષ માનવો જોઈએ. નાના કારણો માટે બહુ દબાણ કે આગ્રહ કરવું એ પણ હિતાવહ નથી. એટલે સ્વાધ્યાયમાં અને ધ્યાનમાં બધામાં ગડબડ ગાવડા પડે. એટલે વિશુદ્ધમાન ભાવા, એટલા ભાવો ઉત્તરોત્તર નિર્મળતમ બનતા જાય. 1 વર્ષમાં આટલો તો પછી હવે જેમ ભિક્ષા પર્યાય તેમ કેટલો આનંદ, કેટલો આત્મરમણતા વધતી જાય. આ કાઢવાનું દુર્લભ છે પણ અશક્ય નથી. જેવા અમુક મહાત્માઓ જશોવજી સૂર્ય આચાર્ય ભગવાન બંને નાના મોટા બંને બહુ જોરદાર છે. આત્માના અનુભવ સુધી પહોંચેલા મહાત્માઓ છે. બીજા પણ કેટલાક અમુક આત્માના અનુભવની નજીકમાં પહોંચેલા હોય કે અનુભવ થોડા થઈ પણ ગયો હોય એવા નામ અમુક સંભળાય છે સાધુ સાધુ ભગવંતોમાં, થોડાક શ્રાવક શ્રાવિકાઓમાં. દેવજીભાઈ નાનજીભાઈ થઈ ગયા મેળાવના, અત્યારે યોગેશભાઈ ગુફાઓમાં 4-4 મહિના રહીને એકાંતમાં સાધના કરતા હોય એવા. સાધુ સાધુ ભગવંતોમાં પણ કેટલાક નામ હમણાં અમારા ખ્યાલમાં છે, પણ કેટલાક એ રીતે અમારું નામ ક્યાંય જાહેર કરતા નહીં. એટલા નિષ્પૃહ હોય, નામ જાહેર થાય એટલે અવર જવર વધારે લોકોની થાય. આત્માનું લક્ષ્ય બહુ થોડા હોય, બાકી ચીલા ચાલુ વાતોમાં પછી. તો આ રીતે ધ્યાન વિશુદ્ધમાન ભાવ બરોબર. 7 વિશેષણ લઈ લીજો. સુપ્રશાંત ગંભીર આશયવાળા, સાબદ્ધ યોગથી વિરામ પામેલા, 5 પ્રકારના આચારોને જાણનારા અને પાડનારા,
હંમેશા પરોપકારમાં તત્પર, કમળ આરી ઉત્તમ વસ્તુઓની ઉપમાને લાયક, સ્વાધ્યાય અને ધ્યાનમાં નિમગ્ન અને નિરંતર ઉત્તરોત્તર ચડતા અધ્યવસાય વાળા એવા જેટલા સાધુ સાધી ભગવંતો વર્તમાનમાં હોય, ભૂતકાળમાં થઈ ગયા હોય, ભવિષ્યમાં થવાના હોય, એ તમામ અનંત સાધુ સાધી ભગવંતો અને ફરી અનંત ભાવપૂર્વકની વંદના. નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા.